મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે તો સાંભળો. મારે થોડીક મદદ જોતી હતી તમારા યુટ્યુબમાં જોતો હતો ઘણા તમે હેલ્પલાઇનમાં ઘણા કરી દીધા છે એટલે મેં કીધું સર તમારી મદદ જોતી હતી. હા કેટલીક જોઈશ એટલે મેં કીધું મારા ઘરવાળીને છે ને મારા મોટો હાડો ને મારા સસરા છે ને મોકલતા નથી. હા એટલે અહીંયા કઈક હમણાં કઈક ઘરે અમારે કઈક થઈ ગયું હતું ને એકાબીજાને બોલ ચાલો તો હું મહિનો ત્યાં રહેવા ગયો તો મેં કીધું ફાવે છે મને હું ભણેલો માણસ હોઉં અને હું છે ને ઓલું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કામ કરું છું કોમ્પ્યુટરમાં. એટલે મારે 2 છોકરા છે. આપણે કઈ સમાજમાંથી બોલો? હું દેવી પૂજક સમાજમાંથી બોલું સર. હા એટલે અહીંયા કઈક ડખો થઈ ગયો છે. એટલે ડખામાં એવું નથી કારણ કે એ દારૂનો ધંધો કરે અને હું અહીંયા કોમ્પ્યુટર લઈને ગયો તો કોમ્પ્યુટરમાં કામ ધંધો કરતો હતો અને કઈક આડા હવડા કઈક હાલતા હતા એ લોકો. હું ઘર મેન્ટલમાં કઈક હાલવા નતા દેતા. મારા ઘરવાળીનો નાનો મગજ છે ટૂંકમાં કે ઓછું છોકરા જેવું જીવન એનું. બધી બાયું એવા જીવન હોય. હા એટલે મેં કીધું કીધું આવી રીતે તમે શું કરો એમ આડો પગ કેમ કરો અમને કીધું જવા દો એમ. તો જેમ એમ ગાયરું બોલવા મીંડ્યા સમજ્યા મારા મોટા હાડાના ઘરના ને એ બધા સમજ્યા મને જેમ એમ એટલે આપણે દુઃખ વધારે પડ્યું. મેં કીધું ભગવાન જોતા છે કીધું બીજું હું આપણે મેં તો એટલું આપણે થઈ ગયું બીજું હું તો કે તમે દેવી મૂકીને ગયા હો. દેવી ક્યાં મૂકીને? એ કે તમે અમારી દેવી મૂકીને ગયા હો કે તમે એટલે કે હવે એનું નક્કી નિર્ણય કરી દીજો અમને પછી કે આવજો કે તાલગી ન આવતા. અને મારો મોટો હાડો કે આને પછી આવવા દીજો તાલગી ન આવવા દેતા. એટલે હું આવતો રહ્યો તો મારે સર 1.5 મહિનો જેવું થઈ ગયું અને મારા છોકરા હું અપંગ હોઉં મારે એક હાથ નથી. હા એટલે હું કોમ્પ્યુટર રાખું અને ધંધામાં થોડીક ટાઈમ પડે છે અને ઘરે 2 છોકરા અમને સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી. હા એ બરાબર. દેવી મૂકી ગયા ને એમાં અમે ટૂંકા પડી બાકી ઓમ તો બધે પૂગી જઈ. હા એટલે એટલે શું આપણે કેવી રીતે હવે ઈ કે તમે દેવીનું જાલગી નો આવલું કરો ને તાલગી કાઈ નો પતે કે હવે એટલે મારા ઘરવાળીને કરી નાખો ને મૂળ બાય આવી જતી હોય તો હે દેવીનું થતું એ કરી નખાય. આપણે આપણા બાપનું જાય હું સર એ આપણે એવી થોડી હું તો ના આપણે મને તેમાં એવું હું જાણતો નથી. નો જાણતા હોય તો જાણવું તો પડશે જ. નકર તો આપણે બાઈ ને કેમ તેડવી? ઈ દેવીનું કે ઈ આયા કરે આપણે નો જાણતા જઈને માણવ આપણે આયા તો કરે ને. આયા પાછી ઈ બધા આમ કે છે કે અમારે મઢે લઈ જવા છે નામ લઈ જવા છે. મઢે લઈ જાય ત્યાં મઢ કે પોલીસ સ્ટેશન છે ત્યાં ક્યાં જેલમાં પૂરવાના ત્યાં જવાય. ઈ કઈક 2 હાથ જોડીને પૈસા લગાવો 2 હાથ જોડીને પૈસા લગાય. ઈ કઈક ધૂપ કરો એટલે ધૂપ કરાય સ્વાહા એટલે આપણે કે સ્વાહા પણ આપણું મૂળ તો બાઈ જોઈ છે જેમ કઈ એમ કરાય. આપણા બાપનું જાય હું એમ કહું. હા પણ સર આપણે મેં એને 2-3 ફેરે એ ફોન કર્યો. મેં કીધું મારું જે હોય તમે કહો ને કે મારી ભૂલ છે તો મેં કીધું આવીને આપણે સ્વીકારી જાય. દેવીનો દંડ દેવો છે દેવીનો દંડ દઈ દો. હા એટલે તમે દેવીને પકડી લઈ પણ કે મારી દેવી મને દઈ દો. એટલે હા એટલે મેં કીધું શેઠ ને ફોન તો કરા દે હું કે તમે એને સોખું કયો કે તમારી દેવીનો દંડ આપી દો મારી દેવી ને રોકાણી એને તમે મને દઈ દો બાકી તમારી દેવી થતું હોય હું દઈ દઉં. હા તો અમે એમ કહી કે જે હોય કીધું અમને આવી તંતારે હું એમાં કીધું મારી ભૂલ હોય તો મને તંતારે તમે જે કયો હોય બીજું શું હોય પણ મારે ઘરવાળીને તો મોકલો. મારા ઘરવાળીનો ફોન આવ્યો હતો કે કોઈ વાત કે પપ્પાની કોઈ માનતા જ નથી કે આવી રીતે કઈક કે પણ એ તો બાઈ ત્યાં છે ને એને તમારે છોકરી ઠો લઈને સમજાવી દેવાય એટલે વહી આવો બીજું લપ ન કરાય. આમાં નકર દેવીના દંડ ને કેટલી જાતના પકડાય છે લાકડા અને મરાઈ જાઓ તમે. એટલે જ ને સર એટલે બીક લાગે. પાછી મારી ઘરવાળી રહી ને એ એને થોડુંક મેન્ટલ હે થોડુંક છોકર બુદ્ધિમાં જીવન છે એનું બીજું કઈ નથી. તો મારી બાઈ ની કોઈ મારે એમ જ છે અલગ કહું છોકર જેવું જીવન. એટલે મેં મારે હું અપંગ હોઉં એટલે મેં કીધું શું કરવું કીધું આમાં એમ કઈ એ લોકો કઈ માનતા છે નહીં તો ભાઈ કરી તે બાઈ ને કયું નાનું મગજ કામ કરે છે કે મોટું મગજ? હે એટલે ટૂંકમાં એ કે આમ એને કાંઈ જે કામ કરો કે સીંધો ને એ કામ કરી રાખે બીજું કાંઈ નહીં એને એવું છે. તો એને ઘરે વિયાવાનું લાકડું પકડાવી દો ને એટલે ઘરે વિયાવ. અરે એ તો હવે પણ
ઓલા લોકો મોકલવા તો જોઈએ ને ગમે એને ઈટુના ધંધા કરે આને તમે કહો છો ને જે કે ઈ કર્યા કરેલી એને કઈ ઘરે વયા એટલે એમ કે બાપાને કહી દે કે નહીં હવે મારે વ્યૂઝ જવું એવું કેમ નથી બોલતા? એવું પણ મેં કીધું તું એને, મેં ફોન હમણાં પરમથી ફોન આવ્યો હતો ને મેં એવું કીધું તું એને તો કે અહીંયા કે પછી એની મેં ફોન કર્યો ને તો એને એની ભાભીને ફોન કર્યો, ભાભીને ફોન દીધો એટલે હાલે તો કે જમાઈ બોલે તમારા, તો એને ફોન ઉપાડ્યો ને એના ભાભીએ તો એને જેમાં મહામણી જેમાં એમ ગાયર કાઢી મારી ઉપર. અરે હા જેમાં એમ ગાયર એટલે તો ટૂંકમાં કે હું સાંભળી ન ગઈ આપણે એને, કારણ કે દીવ અમારા સમાજની પાસે ગાયરું એવી બોલે ને અમને મને ન ઓલું ગમે નહીં. મેં કીધું એવી રીતે રહેવા દો, કીધું કાંઈક વ્યવસ્થિત વાત કરો, કીધું કે કાંઈ આવતી નો નહીં ને આમ તેમ ને મહામણી જેમાં એમ ગાયરું દીધી કે ફોન બોન કરાવતો નહીં કોઈની હારે. ઈ તો દેવીનો દંડ નો ભર્યો ને એટલે બોલતો હોય. હા એટલે કે મને એમ કીધું કે મને કે તમને દેવી લાગી ખરા ને કે મેં કીધું ભગવાન એવું ભૂલ થઈ ગઈ, કીધું બીજું શું હોય. કીધું આ દેવી તમારામાં લાગે છે મને એકાદ વાર દેવી લગાડી દો ને તો મારે કામ પતે. હવે કોઈ સમજે નહીં શું કરવા આપણે. મને દેવી મારી પાસે ટાંટિયા પછાડે જાય છે, મારી પાસે આવતી જ નથી. કઈ દેવી મારી પાસે આવતી નથી. હું તો ભગવાન જાણે કઈ દેવીનું આપણે ધંધા પાણીમાં ધ્યાન રાખવાની હોય, બાકી ઉજવું તો હું બીજું તો નથી કઈ ઓલું મગજમાં ઉતારતો. આપણે બીજું કઈ ન હોય. મને તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ? રાજકોટ ગ્રીલેન્ડ ચોકડી. હે ગ્રીલેન્ડ ચોકડી. હા આપણે દાતણી તારું સિલ્વર ઓફિસમાં કામ કરવું, ડિઝાઇનર મેન્યુફેક્ચર કામ કરવું, ડિઝાઇન બનાવવું. આપણે દાતણીએ દેવી પૂજક. હા એટલે ઈ તો મને સર હું તો આજે 28 વર્ષ થયા મારા કઈ ખબર નથી. એ સારું કર્યું ભાઈ, ભાઈ ગયું બીજું બધું કોમ્પ્યુટર નું કામ કરે ને હું તને પ્રોત્સાહન આપું છું, મોજ કરી. સારું ન કરે. દેવી લગાડવામાં આવડી એને જિંદગી બગાડી. કેટલી બાયુ રિયામણ છે માતાજીના વિવાદમાં. એટલે જ ને હવે વાત સમજે જ નહીં. મારે એમ પાછું તો નથી. હવે દેવીનો દંડ દઈ દે, પાછો બીજો ભૂવો પાછો ધૂણીને કહે ખમા હજી મારું બાકી છે, એટલે ઈ પાછી પતે રાણવાનું ચાલુ રહે. એટલે આમાં આમ થાકી ગયા. મને મારા પપ્પા ને ભાઈ ને બોલાવે કે તમે અહીંયા ટંકારા આવો ને મઢે આવો, નાઈટ ભાઈ બધા નાઈટ ભેગી કરવી ભાઈ ભેગા કરવા પછી કે અમે નક્કી કરશું કે આપણી તેલમાં હાથ નખાવ નાખતો નહીં ને કોમ્પ્યુટર અકલ તો બંધ થાય. એટલે શું કે મારા પપ્પા કહે કે ભલે કે તારી ઘરવાળી અહીંયા રહી આપણે જો મારે સાંભળ બાઈ આવી આવે ને જાય માય, પણ હું તને કહું છું તને ઓલા કઈક માતાજીની પરીક્ષા કરે તેલમાં હાથ નખાવે ને તો એમાં નાખતો નહીં. ના ભાઈ સર ઈ હું ન કરે, ઈ થોડું કરાય આપડે તો હું તો ધંધો મારે તો તાણવાનું પાણી હું તો કામ કરી રાખું સર. મારે તો પછી ઓલા કે માતાજીના મોઢે પરીક્ષા કરવી, તું હાસો છો ખોટો એટલે એમાં તું હાથ નાખતો નહીં કહું છું. ન કરે આ કોમ્પ્યુટર આઈડિયા જેવો નહીં રહે. હા તો એનું તો કઈ નક્કી નહીં છે એ મહિલા, એટલે સર બીક લાગે એટલે તો અમે કોઈ જાતા નથી. અહીંયા બાઈ ને ફોન આવીને લઈને આશે પૈસા લાગી પણ ઈ ઘડીક એના મારા મોટો હાડો ની થોડાક ફોલ આવે ને તો પાછા એની પર થઈ જાય. એટલે પાછા એવી રીતે પાછું એને તો જે કેવો એ વાત ન જવા દેવાય. પાર્વતીજી રિયામણે ગયા હતા ને તો ભોળાનાથ ની પતરાણી નાખી દીધી. પાર્વતી રિયામણ ગયા ને પછી ભોળાનાથ ને પાર્વતી રિયાણા. એટલે એ મારી ભૂલ થઈ ગઈ. અહીંયા થોડુંક મેન્ટલ હું થોડુંક હતું ઓલું ઘરમાં થોડી ચર્ચા હતી ને તો અમે કીધું મારે હાર અહીંયા હું કીધું વહી જાવ. ત્યાં બધો ધંધો એવો કરે. રિયામણા બધી બાઈઓ કાઢ્યા. ભગવાન ભોળાનાથ ને પાર્વતીજી રિયામણે ગયા ને આ તો મેઠમ નું કઈ છે ભાદરવી કરીને આવ્યા હતા. અને આપણી બાઈ જાય આપણા ઘરે હોય ને પછી છે ને પાર્વતીજી ભીલડી નું રૂપ લઈને નાસવા માંડ્યા. ભોળોનાથ સમાધિમાં બેઠા હતા ને ભીલડી ભરી ગયા, મારે સારું ડેકાક કરતા ડમરું લઈને ઉભા થઈ ગયા. તો માંડ સમાધાન થયું. એટલે તને મને જો ડમરું બગડાય છે જીગર હારતો નહીં. એટલે કેવી એટલે કીધું શું કરું કે છોકરા જોઈ સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી. એ તું એક કામ કર, ત્યાં ઘરે જઈને ત્યાં કાંઈ કોઈ હાથી બાંધી ન લે, તું ત્યાં જઈને પગે પગે લાગીને પૂરું કરાવી દે ને દેવીનો દંડ થાય, દેવાનું થાય, દઈ દેવાય જાય માય. ત્યાં બીજું કાંઈ ન હોય. ત્યાં દેવી ક્યાં દંડ લેવા બેઠી? આજ ત્યાં બેઠા બેઠા નખરા કરતા હોય. દેવી દંડ દે મને દઈ દે ભેગો. હાલ મેં તારી હારે વાત કરી છે મને ભેગો દંડ દે. એને બધાને શું હોય દેવીઓ માંથી નવીરા નો રે એમાં તો બાપા ઘર ભાંગ્યા. શું આમાં એટલે શું મારે સર હું તારે શું નાનો માણસ આવું સર સમજ્યા. બે છોકરા મારો અમે સ્કૂલ ચાલુ તારી માટે દયા આવે છે. આ તો મારે પણ મારે શું છે હું કઈ કરી શકું નહીં. નકર હમણાં તને કહું હમણાં પોલીસમાં બધાને સોચરા કઢવી નાખું. એક તારી દેવી ઉભી ન રહી. એટલે તો મારે સ્કૂલ ચાલુ થઈ ગઈ મારા છોકરાની પાસે.
હવે તું એક કામ કર, એ તારા હાળાના ને એના આખે પગે લાગી અને તું આ બધું પૂરું કરી દે. અને આ છોકરી ક્યાં ગામની? ન્યા ન્યા હે ટંકારામાં. આ હું આ મક્કન સર પ્રેમજીનગર મોરબી. રાજકોટ? મોરબી 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 મક્કનસર આપણે પ્રેમજીનગર. હા હા. તો પછી હવે તું એક કામ કરે, બાઈને છે ને ફોન માં તું ચાલુ રાખ ફોન માં, હા અને રોવા માંડીને એવું બધું કરવા માંડી ભાઈ પોસી પડી ગઈ. હા તો કઈક કરવું પણ મને એવું રોતા આપણે કેમ ગરગરું થઈ જવાય ને એને ક્યાં ખબર હોય તું રોજ કે સાનો મુનો થઈ ગયો છે. આમ હાથ હેરવી જવાય ને એટલે ઈવડી કે સાના રહી જાવ એવા બધા લાડ કરાય એટલે આપડી બાઈ મંડે રેડી થવા. પણ એ પાછી ઘડીકમાં ઉઠશે તો પાછી એને બાપીને ફોન દેવા જાય. ખોટે ખોટી હિપકા ભરવા માંડાય ને એટલે એને એમ લાગે ઓ આ તો રોય છે, પણ આપણે પણ દાંત કાઢતા હોય. ના કારણ મેં હમણાં વિચાર્યું હતું કાલે પરમદી મેં કીધું માય પોલીસ સ્ટેશન હાજર થઈ જાવ. પોલીસ સ્ટેશન તે ક્યાં ગુનો કર્યો છે પોલીસ સ્ટેશન હાજર થઈ જાય? એટલે જ ને, કારણ કે આ લોકો કોઈ માને નહીં. પછી મેં કીધું હું ગમે એ રીતે કીધું ઘરવાળીને મોકલી દે તો એમ. ઈ તો મોકલી દે, પણ અટાણે ઈ તો આ ભાઈ જેટલા માતાજીમાં હક નથી ને ઈવડા ઈ લોકોના ઘરે કોઈ વાતે રિયામણા ખૂટતા જ નથી. આપણે હું સમજવું? આ મઢવારી દેવી બોલતી નથી ને ઓલી દેવી આવતી નથી. હવે આમાં કેમ ભેગું કરવું? માતાજીને હવામાન નો તાવો કરી કે મારી જો મારી બાઈ મોકલી દે, પણ એ મઢ માંથી બોલશે નહીં કે હાલ ભાઈ મોકલી દે. ના ના એવું ન આવે. એવું થોડું કોઈ કરી દે અને એવું કરે આ કોઈ કાંઈ વાંધો નહીં. હાલો સર. મારી બાઈ રિયામણે ગઈ હતી ને પછી મેં ઘડી કવા નખરા ખીરે તો વહી આવી. મેં કીધું નકર હું દવા પીને મરી જાય. તે આવી બંગુડા નાખી એમ કરાય. હા તો એ તો હાલો ને કઈક કરવું. પણ એ હવે નથી માને એમ. કેમ કે આમાં બધી ધાક ધમકી કરવી પડે ને કે મારા હારા સમજે એમ નથી. સમજ્યો? મારા હારા એ બધા દારૂડિયા હે. ત્રણ તો મારા હાડા હે. અંદરથી નાની છોકરી, એક ને છોકરી હે. એક ને એક છોકરી એને હાસે જ તું એલા. પણ તે આ બાઈ ને રિયામણે જવા દીધી ત્યાં લગન તે વર ખાતો ની ખોટું કર્યું. ઘરે કબજો ન મુકાય. હું રિયામણે મેં ન જવા દીધી સર. મેં હે ને ખાલી અમારા ઘરે થોડુંક મેન્ટલ એવી થઈ ગઈ હતી ને, થોડુંક થઈ ગયું હતું અમારા ભાઈમાં, એટલે હું અમારા ભાભીમાં ને એમાં. તો મેં કીધું થોડાક દી હે ને હું આગો વહી જાઉં. તો હું આગો વહી એટલે આગો કે ટૂંકમાં હારા ઘરે વહી ગયો એમ. તો મહિનો એક રહ્યો. મહિનો એક માં શું મારે ધંધા પાણીમાં થોડું પાછું કામ રહ્યું મારે ઓનલાઈન. અહીંયા હું રાજકોટમાં કરતો હોય એટલે કોમ્પ્યુટર અહીંયા લેવાનું. કોમ્પ્યુટર કરીને તો અહીંયા સવારનો ટાઈમ થાય દારૂ આવે, દારૂ પીવા આવે. મારા હાડા ને ઘરે પછી નો સમજે ને તો બે કોરે આપણે ખેંચી જવાય. અને તમારી માને ને તમારી બેન ને કરે ચાલુ એટલે તમારે બધા ડાયા એટલે આ તો બારે કરી ભાઈ તું આને લઈને જા. એટલે જ થઈ ગયું. મેં કીધું આવી રીતે કીધું તમે કીધું કરો, કીધું આવી રીતે ન કરે તો કે તું કોણ કેવો વાળો ફલાણું. અને તારે સામું સીધું ફૂલ થઈને કે જો મારે સાંભળી તમે મારી નાખે બાઈક મારી નાખી તમારી મારા ભાઈ એમ કરવાનું એટલે એને ખબર પડી જાય કે આ ભૂલ થઈ ગયા. સમજ્યા? એટલે મેં કીધું ડુંગળી ડાળિયા પાર રાખેલ ઓને એમ લાગે પીતા પીતા વાતો કરે છે એટલે ભાગે. કેમ કે ઝેર નું મારણ ઝેર છે ભાઈ. દારૂડિયા બે બાધે તો જોઈ હરકા થઈ જાય બે. હા પણ મેં ઈ બધી રીતે મેં માફી માંગી લીધી, પણ એ લોકો કઈ હા કે નામાં કઈ સમજતા. જો તમારું હરખું થતું હોય તો કહીએ હું માફી માંગી લઉં, તમારો દીકરો થઈ જાવ, પણ કોઈ વાતે કે બાઈ મોકલો. બેઠું મગજમાં તને મેં માફી માંગવાનું આપણું તો કીધું કે માફી માંગી તો એ ટંકારા મઢે આવો નામ આવે. મેં કીધું તો ન્યાય ક્યાં હાવત બેઠો છે, કોઈ મોટો નાક બેઠો ત્યાં મઢે જઈને પૈસા લગાય ઈ કઈ ત્યાં ઊંધો પડી જાય ને કોઈ વાતે. પણ આપણે કરી છીએ પણ તું ઈ કઈને મારી દેવી આમ એટલે કે હાલો તમારી દેવી આમ, ઈ કઈક મારી દેવી આમ કાંઈ એમ હાલ, પણ કોઈ વાતે તમારો દીકરો કઈ બાઈ ને મોકલો, મારે જરૂર બાઈ ની છે. પણ સર થોડો પૈસા બીજા માંગે તો કે અમારે ઓલું કરવું ને અમારા પાછું એવું બહુ વધારે હોય કે 2-5 લાખ રૂપિયા માંગે તો ક્યાં જવું એમ. નાનો માણા પાસે મારા 2 છોકરા, મારી મમ્મી રહ્યા ને મારી મમ્મી ને 2 પગ નથી. એમ નહીં પૈસા છે ને માંગે. હવે ઈ કાંઈ પછી શું કે માતાજી નું કઈક નીકળે તો અમારામાં તો શું હાલતા નીકળતું હોય કે હવે દિયો તો પછી મને બરક છે. એટલે જ ને પછી મને બરક તો પછી માતાજી ને બધા મુઠ્ઠી વરે જાય એનું શું કરજો. એટલે જ ને હવે ઈ તો કે છે હાલો દિયો હવે તો થઈ ગયું કે છે હાલો માફી માંગો અને કે છે
હવે ત્યાં આવતું હોય કે છે દઈ દો, એટલે અમને એ બીક લાગે કે હવે લાખ 1.5 લાખ જો રૂપિયા દેવી પૈસા માંગે તો મનસુખ દેવા બેઠો છે. તો મારું નામ દઈ દઈએ, મારું નામ દઈ ને તો તારે બગડેલા. એટલે જ ને વધી પાછું હું એક બધા ક્યાંક બીજા એટલે એ પાછું શું કે ભાઈ માણસ ક્યાંક ઉભા નથી થવા ક્યાંક કરવાનું એવું કહે કે ભાઈ તમે કોઈને કહેતાય નહીં ચેતાય નહીં કાંઈ નહીં ને. તારી જીગર હોય તો હું તો હમણાં વાયરલ કરું, હમણાં તારે જોઈ લો પોસ્ટ કરી નાખું. એટલે એવું તારી જીગર હોવી જોઈએ. તારી જીગર છે? મારી જગ્યા તો મારે તો ખાલી આપણું ઘર બંધાય ને તો હા પણ તો એ તારી તાકાત હોય તો હમણાં મૂકું છું, હમણાં ખબર એટલે હમણાં તારે બધા જો ને હમણાં રાડ્યું નાખે જાય. એટલે એવું તો આપણે નથી કરવું, પણ ટૂંકમાં હવે મારા છોકરાનો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે ને એટલે આપણને બીક લાગે કે હવે મારે હું પાછો મારો એક હાથ હું રાંધી ન ગયું કાંઈ ન ગયું. મારા મમ્મીના 2 પગ કપાઈ ગયા પણ હવે આ તો સારું ડાયાબિટીસમાં, એટલે એ કાંઈ ન કરીએ કે ડાયાબિટીસમાં મારી મમ્મીને પાછી મારી ઘરવાળી હતી ને તો એને કાંઈક 3-6 મહિના એને ધ્યાન દીધી હતી. એટલે હવે તારું એવું લાગે તો તારો ફોટો બોટો મોકલ, હાલ હું કરું છું કે ભાઈ આને કોઈ વાતે આની બાઈને ત્યાં મોકલી આપવા વિનંતી કરું. લાગ હાલ એવું તો હવે જોઈ લો. આમાં તો એવું છે કે વિનંતી અમારે તો વિનંતી કરીએ કે બાકી અમારે તો નકર કોર્ટ કચેરી કાયદા સિવાય અમારી પાસે બીજું કામ નથી, એક તને કહી દઉં. હા અમારું કામ કાયદાનું છે. પણ એમાં જો પોલીસ એટલે હું એમ જ બીતો હતો, મેં કીધું પોલીસ સ્ટેશને જઈશ ને તો ક્યાંક ખાવ છૂટાછેડા થાય. છૂટાછેડા એમ નો થાય. એલા ભાઈ તું બહુ કહે તારે છૂટાછેડામાં સહી કરી તો થાય, નકર નો થાય. એમ થોડો થાય. આ તો આ ઓલા લોકો કાંઈ નક્કી ન કહેવાય. હવે એ તો ઝઘડા ઝઘડીમાં વધારે એવા છે અને આપણે શું કે આપણે નો એટલું બધું તાગીએ ગઈ. પણ તો કોઈ સમાજના વચમાં રાખીને કઈ કરીને તું એટલે એ તો ઈ જ કરવું હોય કીધું. હવે પોલીસ કચેરી આપણે પોલીસ સ્ટેશને ન જવાનું થાય કે વાગાવાળાને ભેગા કરવા મારે બીજું હું. હા બસ એવું કઈ કર, નકર જરૂર પડે મને ફોન કરજે, હું આવું છું. હા કાંઈ વાંધો. હાલો થેન્ક યુ સર. હાલો હાલો કાંઈ વાંધો. મને તારો ફોટો